મિત્રો ગણપતિ દાદાનું આપણે ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત તો કર્યા, ખૂબ જ ધામધૂમથી ભાવ સાથે પૂજાવિધિ પણ કરી અને ખૂબ જ ભાવથી તેને 10 દિવસ 7 દિવસ 5 દિવસ કે 2 દિવસ 1 દિવસ તમે જેટલા દિવસ સ્થાપિત કર્યા તમે ખૂબ જ ભાવથી સેવા કરી, પરંતુ હવે ત્યારબાદ દાદાને વિદાય પણ આપવાની હોય છે, તો તેને વિસર્જન વિધિ એટલે કે ઉત્તર ક્રિયાની વિધિ કહેવામાં આવે છે। સુંદર કપડાં પહેરી સ્નાનથી પરવારી અને ત્યારબાદ આપણે દાદાનું વિસર્જન વિધિ આજે કરવાની હોય ત્યારે આપણે તેમને સૌપ્રથમ આ રીતે આપણે જળમાં જે બોળી ફૂલ અને બધા જ આપણે જે વસ્તુ સ્થાપિત કરેલી તે કળશ દેવતા અને ગણપતિ દાદાને આ રીતના જળથી સ્નાન કરાવીશું। ત્યારબાદ સુંદર એવી પુષ્પોની દાદાને માળા પહેરાવીશું, દાદાને સુગંધિત પુષ્પોની માળા આપણા સ્વહસ્તે પહેરાવીશું અને ત્યારબાદ આપણે દાદાની કેળા સફરજન જે પ્રમાણે તમારે ફ્રૂટ ધરવા હોય તે પ્રમાણે તમે ફ્રૂટ દાદાને ધરી અને ત્યારબાદ દાદાને કપાળમાં કુમકુમ તિલક અને ચોખા ચોળીશું। જે આપણે કળશ દેવતા અને અખંડ દીવો છે, નાના ગણપતિ દાદા, સિદ્ધિ સિદ્ધિ આ બધાને આપણે કુમકુમ તિલક કરવું જોઈએ। તો મિત્રો આપણે દાદાનો વિસર્જન વિધિ શુભ મુહૂર્તમાં જ સંપન્ન કરી લેવી અને ત્યારબાદ તમે જ્યારે પણ પધરાવવા જાઓ ત્યારે એ વાત અલગ છે અને તમે રાસ ગરબા અને જે પણ કાર્યક્રમ કરો તે પછી કરી શકો છો, પરંતુ વિધિ આપણે શુભ મુહૂર્તમાં જ કરી લેવી। અને મિત્રો સહકુટુંબ પડોશી સાથે આપણે સાથે મળી અને દાદાની ખૂબ જ ભાવથી આરતી કરવી જોઈએ। આજે દાદાની છેલ્લી આરતી છે, તો તેના સહકુટુંબ સાથે મળી આરતી કરવી અને દાદાને પંચ આપણે પ્રસાદ અથવા તમને જે પણ પ્રસાદ હોય તે અનુકૂળ તે પ્રસાદ દાદાને આ દિવસે ધરાવવો જોઈએ। મિત્રો એક પોટલીમાં કાજુ બદામ સૂકો મેવો રાખી અને ત્યારબાદ તેમાં પ્રસાદ રાખી અને આરતીની ખૂબ જ ભાવથી આપણે દાદાને રસ્તામાં ખાવા માટે પોટલી બાંધી દઈશું। મિત્રો બે હાથ જોડી દાદાને વિનંતી કરીશું કે હે દાદા, તમારી આ મૂર્તિ સ્વરૂપને અમે વિસર્જન કરી રહ્યા છું, પરંતુ તમે અમારા હૃદય સ્થાને સદાય બિરાજમાન રહેશો તેવી પ્રાર્થના કરીશું। અને મિત્રો તમારી જે મનોકામના હોય તે દાદાના કાનમાં કહી દેવી અને ત્યારબાદ તમે તેને ભાવથી વિનંતી કરવી કે અમારાથી જો આ પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અમારાથી બાળક ગણી અને અમને માફ કરી દેશો। તો મિત્રો હવે આપણે ગણપતિ દાદાને આગળ થોડા ખસેડી અને વળી પાછા તેમના સ્થાન પર પાછા રાખી દઈશું। કળશ દેવતાને પણ એમ કરીશું, આપણે નાના ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ અને આપણે દીપક જે છે અખંડ તેને પણ આ રીતના આપણે આ રીતના ખસેડી અને રાખી દઈશું। અને મિત્રો આપણે ઉત્થાપન કરેલું હવે તે તેમના સ્થાને આપણે વિદાય આપી। મિત્રો જ્યાંથી આપણે બધા દેવી દેવતાઓને આહ્વાન કરી બોલાવેલા તે બધાને હવે તેમના સ્થાન પર આપણે વિદાય આપી। આ જે છે તે ઉત્તર ક્રિયાની વિધિ કહેવામાં આવે છે। તો મિત્રો હવે આપણે દાદાને ખૂબ જ ભાવથી વિદાય આપવાની છે, તો દાદાની મૂર્તિને આપણે આ રીતના ગોદમાં લઈ લઈશું અને ત્યારબાદ આખા ઘરમાં આપણે દ્રષ્ટિ કરાવીશું। આ રીતે દાદાને લઈ જઈ અને આપણો જે જગ્યા બેડરૂમ છે, કિચન બધે જ આપણે દાદાને ફેરવીશું। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે દાદાને બધે જ દ્રષ્ટિ કરાવીશું। અને મિત્રો જે બાકી રહેલા જે કળશ દેવતામાં જે પાણી છે તેને આપણે આખા ઘરમાં છંટકાવ કરીશું અને વધેલા પાણીને આપણે તુલસી ક્યારે રેડી દઈશું અને જે સોપારી અને સિક્કો હોય તેની અંદર તે આપણે તેજુરીમાં રાખી દઈશું। જે ઘઉં અને ધાન્ય હોય તે આપણે કબૂતરને અથવા પશુ પક્ષીને ચણ તરીકે નાખી દઈશું અને બીજો પૂજાપો અને જે શ્રીફળ હોય તેને આપણે જળમાં વિસર્જન કરી દઈશું। અને મિત્રો જ્યારે આપણે ઘરથી બહાર દાદાને વિદાય આપીએ ત્યારે આપણા ઘરની તરફ મુખ રહે તે રીતે દાદાને લઈ જઈશું અને ખૂબ જ ભાવથી પુષ્પની વર્ષા કરતા અને અબીલ ગુલાલ ઉડાડતા દાદાને ભાવથી આપણે વિદાય આપીશું। જો મિત્રો તમે તમારા માટીના ગણપતિ હોય તો ઘરે જ તમે એક ટબ લઈ તેમાં પાણી ભરી અને વિસર્જન કરી શકો છો। પીઓપીના મૂર્તિ હોય તો તેને જે આપણે સરકારી જે કૃત્રિમ તળાવ બનાવેલા હોય તેમાં વિસર્જન કરવું, પરંતુ મિત્રો સ્વહસ્તે જેટલા ભાવથી આપણે દાદાને પધરામણી કરેલી એટલા જ ભાવથી ઉત્સાહથી દાદાને આપણે વિદાય આપવાની છે। તો અમે તો આ રીતે વિદાય આપવા ગયા અને પછી દાદાનું વિસર્જન પહેલાં અમે ત્યાં રાસ ગરબા અને જે 4 વ્હીલ હતી તેમાં સોંગ મૂકી અને રાસ ગરબાની અને દોઢિયાની રમઝટ બોલાવી
અને મિત્રો ખૂબ જ ઉત્સાહથી ભાવથી અમે દાદાની છેલ્લે આરતી કરી અને ત્યારબાદ દાદાને ભાવથી વિનંતી કરી કે આગલે વર્ષે પણ તમે પધારજો અને દાદા અમારા સર્વે મનોકામ પૂર્ણ કરજો, અમારી મનની ઈચ્છા પૂરી કરજો. અને મિત્રો ત્યારબાદ સ્વસ્તે દાદાને જળમાં આ રીતે 3 વાર ડૂબકી લગાવી અને ત્યારબાદ આપણે ખૂબ જ ભાવથી દાદાની મૂર્તિને ત્યાં છોડી દીધી અને પછી દાદાને ભારે હૈયે વિદાય આપી તો તેમનું જળ માથે લીધું. તો મિત્રો આ રીતે અમે અમારા ગણપતિ દાદાનું વિસર્જન કર્યું. મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.